કાપોદ્રા વિસ્તારમાં ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરના ચોર ઝડપાયા। તારીખ 11/1/2025 સવારના આશરે 8 વાગ્યાના આસપાસ એજન્સીના કડોદરા ખાતેના ગોડાઉનથી ભરેલા ગેસ સિલિન્ડરો એક ટેમ્પામાં ભરી ગેસ સિલિન્ડર ડિલિવરીમેન ડિલિવરી કરવા માટે નીકળેલ ત્યારે આશરે 8:45 વાગ્યા આજુબાજુ ગેસ સિલિન્ડરોની ડિલિવરી કરતા સાકેત ધામ સોસાયટી ખાતે ગેટ નંબર 4માં 87 નંબરમાં એક ગ્રાહકને ત્યાં ભરેલ ગેસની બોટલ ડિલિવરી કરવા જતી વખતે ગેસના સિલિન્ડર ભરેલો ટેમ્પો સોસાયટીના ગેટ બહાર મૂકેલ। ત્યારબાદ ડિલિવરી મેન ડિલિવરી કરવા જતા રહેલ અને ત્યારબાદ ભરેલ સિલિન્ડરની ડિલિવરી કરી ખાલી સિલિન્ડર લઈ ટેમ્પા પાસે પરત આવતી વખતે મોહબ્બત સલીમ, મોહબ્બત ગુલામ તથા મોહબ્બત ફકીર, મોહબ્બત સફીર નામવાળા ઈસમો ટેમ્પામાંથી એક ભરેલ ગેસનો સિલિન્ડર ઉતારી લઈ જઈ ભાગવાનો પ્રયત્ન કરી રહેલ, જેમને ત્યાં જ સ્થાનિક સોસાયટીના લોકોએ રોકી લઈ તુરંત જ 100 નંબર ડાયલ કરી પોલીસની મદદ માંગેલ ત્યારે તુરંત જ પોલીસવાળાની ગાડી આવી જઈ બંને ઈસમોને તાત્કાલિક પોલીસ સ્ટેશન લઈ આવેલ, જેથી એજન્સીનો ભરેલો ગેસનો સિલિન્ડર જેનો કુલ વજન 31.2 કિલોગ્રામ જેનું આશરે મૂલ્ય 4000 મતાની બંને ઈસમો ચોરી કરવાનો પ્રયત્ન કરતા પકડાઈ ગયા પછી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। રિપોર્ટર રમેશભાઈ જયસ્વાલ સાથે જોતા રહો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ। આવા જુર્મ કે ખિલાફ।